બસ ખાલી થોડાક જ દિવસ બાકી છે, પછી આપણી સાયકલ સાથે અને આ ટોમી સાથે આપણે કરશું આખા ગુજરાતની સાયકલ યાત્રા, એટલે કે આખું ગુજરાત ભ્રમણ. આપણે આખું ગુજરાત ભ્રમણ કરતા કરતા કમસે કમ 4 થી 5 મહિના જેવો સમય લાગશે, જેમાં આપણે આખા ગુજરાતમાં જે ફેમસ જગ્યાઓ છે, જે ફેમસ મંદિરો છે, એટલે કે આખું ગુજરાત કવર કરી લેશું આપણી આ સાયકલથી. મારું મન કહે છે કે હું આ ટોમીના મારે સાથે લઈ જાઉં, પણ આજે ઘરેથી પરમિશન નહીં મળી, પણ કદાચ તો હું મારી સાથે લઈ જવાનો છું. અને હા, હું તમને એમ પૂછું કે આનું નામ શું પાડવામાં આવે, તો તમે કોમેન્ટમાં શું કહેશો? જેની કોમેન્ટ પર સૌથી વધારે લાઈક હશે અને જે નામ મને સારું લાગશે એ નામ આપણે આનું પાડીશું. તો બરાબર, જેનું કોમેન્ટ સૌથી વધારે હશે એનું નામ આપણે રાખીશું. બસ હવે થોડાક દિવસ બાકી છે, પછી આપણે નીકળીએ છીએ આપણી ગુજરાત યાત્રા પર. તો કમેન્ટમાં કહેજો કે આનું નામ શું પાડીએ, હે ને નાનું નાનું? તારે પણ આવું છે ને ગુજરાત યાત્રા પર? કદાચ વિચારતો છે કે આને સાથે જ લઈ જાઉં, પણ હજી ઘરેથી પરમિશન નથી મળી. કઈ નહીં, લગભગ તો લઈ જ જઈશ, હે ને?